તો દોસ્તો મારી કુછ જૂની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે પૂનમ ભાભી અને સંજયભાઈની આજે છે મેરેજ એનિવર્સરી। તો સૌથી પહેલાં તો હેપ્પી મેરેજ એનિવર્સરી। તેમની એનિવર્સરીનું સેલિબ્રેશન કેવું કર્યું, ક્યાં ફરવા ગયા અને હજુ શેની ખરીદી કરી પૂનમ ભાભીએ, કોઈના લગ્ન બાકી છે, કોના લગ્ન બાકી છે, બધા લોકોએ કેવી મહેંદી મૂકી અને સંજયભાઈ અને પૂનમ ભાભી એકબીજાને કેવી ગિફ્ટ આપી, એ બધું જ જોવું હોય તો મારા વિડીયોને અંત સુધી જોજો દોસ્તો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો દોસ્તો આજે પૂનમ ભાભી અને સંજયભાઈની છે મેરેજ એનિવર્સરી। તો હેપ્પી મેરેજ એનિવર્સરી। જોઈએ કેટલા લોકો કોમેન્ટમાં તેમને મેરેજ એનિવર્સરી વિશ કરે છે, કોને કોને વિશ કરવું ગમે છે। અરે વિશ તો કરવું જ પડે ને। અને દોસ્તો હવે પૂનમ ભાભી અને સંજયભાઈ આજે એનિવર્સરીનું સેલિબ્રેશન કરવા ચાલ્યા બજારમાં। શું તે તિરુપતિ જાય છે, ફરવા જાય છે? અરે ના ના ના, એ જાય છે સતલાસણા શોપિંગ કરવા માટે। તો વ્યૂ સાથે છે અને ઉષા ભાભી પણ તેમની સાથે જાય છે। પૂનમ ભાભીને હજુ કેટલી ખરીદી બાકી છે, ચાલો જોઈએ કેવી શોપિંગ કરી, શું લીધું, કેવું લીધું। સંજયભાઈ ચાલે છે ડીઝલ પુરાવા અને પૂનમ ભાભીને બધા શોપિંગ અડધી કરીને આવી રહ્યા છે। હવે જુઓ એક બાજુ આ ઘરમાં જમણવાર ચાલી રહ્યો છે। પાર્વતી ભાભી, કાજલબેન અને જેન્સુને મૂકીને ગયા છે તો બધા ઘરે જમવા બેસી ગયા છે। જમવામાં છે મસ્ત મજાનો રોટલો, ઘી અને ગોળ, એકદમ દેશી ખાવાની તો મજા જ કંઈ અલગ હોય। પૂનમ ભાભી અને ઉષા ભાભીએ શોપિંગ કરી લીધી છે। તેમને શોપિંગમાં શું લીધું છે, શું દોસ્તો તમારે જાણવું છે? તેમને મસ્ત મજાનું લીધું છે કાપડ, ઘાઘરો સીવડાવવા માટે, મસ્ત ચણિયાચોળી ટાઈપનો ઘાઘરો સીવડાવવા માટે કાપડ લઈ લીધું છે। ઉષા ભાભીએ તો આજ પહેલી વાર આવું કાપડ લીધું છે। અને ઘરે જુઓ પાર્વતી ભાભી વાસણ ઘસી રહ્યા છે, પૂનમ ભાભીને લોકો ગાડીમાં બેસી ગયા છે। હવે તેઓ ઘર તરફ જઈ રહ્યા છે। અને જુઓ દોસ્તો તેમણે કેટલી બધી ખરીદી કરી લીધી છે, શાકભાજી ને કરિયાણું ને બધું। હવે નાસ્તો કરવા બેસી ગયા। નાસ્તામાં છે મસ્ત મજાના ચટાકેદાર સમોસા અને વિયુને તો વેફર બહુ જ ભાવે છે, તો તે તો વેફરની થેલી લઈને બેસી ગઈ છે। હવે સંજયભાઈ, પૂનમ ભાભી ને બધા લોકો ઠંડા પીણા કરે છે। તો ચોકોબાર, કેન્ડી બધું ખાધું, હવે આવી ગયા ઘરે। કેટલું મોડું કરી દીધું ને આવતા વધ અચાનક એવા તો શું સમાચાર સાંભળ્યા, જુઓ તો ખરા દોસ્તો। સમાચારમાં એવું હતું કે જે તખાભાઈ છે, ભાણાભાઈ, એમનું એક્સિડન્ટ થયું છે। કેવું વાગ્યું, કેટલું વાગ્યું, એના સમાચાર પૂછાઈ રહ્યા છે। હવે ફાઇનલી દોસ્તો પૂનમ ભાભી કેવા કપડાં લાયા તે તમે જોઈ લો। તો તેમને મસ્ત બ્લુ કલરનું કાપડ લીધું છે, આનો તે ઘાઘરો સીવડાવ્યો છે, મસ્ત મજાની ચણિયાચોળી ટાઈપના કપડાં રેડી। તેમના સાસુમાં તો કહે છે અરે રે કેટલા કપડાં ખરીદશો, છતાં પણ પૂનમ ભાભીને તો કપડાં લાવવાનો શોખ છે અને ખરીદે પણ છે। તેમના હાથમાં જે બીજું કાપડ છે એ છે ઉષા ભાભીનું। તેમના સાસુમાં તો કહે છે અરે રે કપડામાં પૈસા ના નખાય, પણ શોખ હોય તો મોજ મસ્તીથી જીવન તો જીવી જ લેવું પડે ને દોસ્તો, સાચી વાત ને। હજુ કોના લગ્ન બાકી છે, આ કપડાં તે કોના લગ્નમાં પહેરશે, તેમને કપડાં કેવા લાગે છે, એ બધું જ જોવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। નેક્સ્ટ વિડીયોમાં આપણે એ બધું જ લઈને આવશું દોસ્તો। અને જુઓ કિંજલબેને એ તો નેક્સ્ટ લગ્નની તૈયારીઓ પણ ચાલુ કરી દીધી, તો કોના લગ્ન છે એ આપણે એ વખતે જોઈશું। હવે જુઓ છોટુ બેબીને 1 મંથ કમ્પ્લીટ થઈ ગયું છે, તો તેનું ડેકોરેશન ચાલુ છે। કેવું ડેકોરેશન કર્યું, કેવું સેલિબ્રેશન કર્યું તેનો વિડીયો પણ આપણી ચેનલ ઉપર જલ્દી આવશે। તો દોસ્તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફૂલ વિડીયો ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। દોસ્તો હવે પૂનમ ભાભી અને પાર્વતી ભાભી લઈને બેસી ગયા છે મસ્ત મજાનો તાંદરજો। તાંદરજો સંવારીને શું બનાવવાનું છે, શું તેની ભાજી બનાવવાની છે? અરે ના, એના તો બનશે મસ્ત મજાના ક્રિસ્પી ગોટા। અને ફાઇનલી પૂનમ ભાભી સંજયભાઈ માટે શું ગિફ્ટ લાવ્યા તો જોઈ લો। પૂનમ ભાભી લાવ્યા છે સંજયભાઈ માટે મસ્ત મજાના શર્ટ। જેટલી જોરદાર ગિફ્ટ આપી છે, જુઓ કેટલા મસ્ત મજાના શર્ટ છે। તમને કયો શર્ટ વધારે ગમ્યો કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં દોસ્તો। જુઓ આ છે એકદમ ક્રીમ કલરનું શર્ટ, આ થોડો કથ્થાઈ ટાઈપનો શર્ટ છે, અને એક જે 3rd નંબરનો શર્ટ છે એ છે બ્લેક કલરનો શર્ટ। મને તો આ બધા શર્ટમાંથી બ્લેક શર્ટ બહુ ગમ્યો, તો તમને આ 3 શર્ટમાંથી કયો શર્ટ ગમ્યો તે જરૂરથી કહેજો। જુઓ આ છે એ બ્લેક શર્ટ, પૂનમ ભાભીની ચોઈસ બહુ મસ્ત છે, સરસ મજાના તેમને શર્ટ ચૂઝ કર્યા છે। અને દોસ્તો જુઓ કાજલબેનની મહેંદી, અરે આ શું, તે તો જે મહેંદી હતી એના ઉપર જ મહેંદી ગુંટાવી રહ્યા છે પાર્વતી ભાભી જોડે। હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને પૂનમ ભાભી હવે બનાવશે મસ્ત મજાના ક્રિસ્પી ગોટા। અને દોસ્તો રણજીતભાઈ અને સંજયભાઈ તો ચાલ્યા હવે તખાભાઈને ખબર પૂછવા। તો તેમને કેટલું વાગ્યું જુઓ તો ખરા દોસ્તો, તેમને પગમાં વાગ્યું છે અને નીચે આંગળીઓના ભાગે પણ વાગ્યું છે, ઈજા તો થઈ છે છતાં પણ એ ચાલી રહ્યા છે। તો તે પહોંચી ગયા છે સમાચાર પૂછવા દોસ્તો।
અને હવે જાય છે તેઓ ઘરે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. બાય બાય દોસ્તો.